આદિવાસી સમાજનો સાંસ્કૃતિક ઇતિહાસ રહ્યો છે અને તેથી જ આજે દેશ અને દુનિયામાં આદિવાસી સમાજનું સવિશેષ મહત્ત્વ રહ્યું છે અને આવું જ સવિશેષ મહત્ત્વ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમુદાયનું રહ્યું છે। ભારત દેશનું બંધારણ અને સરકારો પણ આદિવાસી સમુદાયની કલા સંસ્કૃતિ રીત રિવાજ અને પરંપરા જળવાઈ રહે તેવા પ્રયત્નો આદરી રહી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી સમાજ સ્વયંભૂ સાંસ્કૃતિક વિરાસતનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે હંમેશા અગ્રેસર રહ્યો છે અને આવો જ એક પાધરવાડ ગામ પણ 200 વર્ષના ઇતિહાસનો નવો ઇતિહાસ રચી દીધો છે। છોટાઉદેપુર પાસે આવેલું પાધરવાડ ગામ ભક્તિના માર્ગે વળ્યું હોવા છતાં ગામની એકતા જળવાઈ રહે, ગામના દેવી દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદ ગામના પશુ પંખીઓ બાલ બચ્ચાઓ પર વરસતા રહે અને ગામ લોકો સાજા માજા રહે, ખેત ખલિયાન હર્યા ભર્યા રહે તેવી આસ્થા સાથે 200 વર્ષ બાદ દેવી દેવતાઓના આયખાનું નવીનીકરણ કરી ઉમંગ ઉલ્લાસ અને આસ્થા સાથે સાત્વિક રીતે પૂજાપાત્રી કરી ઈંદના ઉત્સવને ઉજવ્યો છે। પાધરવાડ ગામની સીમમાં 125 જેટલા દેવોના આયખાઓ હયાત હતા જ તે દેવોના કલાત્મક નવા ઘોડા નવા ખૂટડા આપી આખા ગામને રળિયામણું બનાવ્યું છે। 125 દેવી દેવતાઓમાં છોટાઉદેપુરના રાજવી ફતેસિંહ મહારાજનું આયખું આપી આ ગામ નવો ઇતિહાસ રચ્યો છે। આ ગામ દેવોના લગ્ન યોજવાના ઉત્સવને પાર પાડવા 6 મહિનાની મહેનત રંગ લાવી છે તો વાદ્ય સંગીતના સાધનોના સૂર સાથે નાચગાનમાં કોઈ કસર છોડી નથી।
अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।